લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પર. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, ફાગણ વદ 12 શનિવાર, તારીખ 6/4/2024. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:29 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:55. આજની ચંદ્ર રાશિ છે કુંભ અને આજનું નક્ષત્ર છે સતતારા. તો મિત્રો, આજે જે વ્યક્તિઓના જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં આપણે જીભને આધીન થઈ જઈએ છીએ. સ્વાદથી આપણે આપણી જિંદગી બગાડીએ. તો જીભ પર જેટલો કંટ્રોલ રાખી શકશો ને એટલું જ સરસ જીવન તમે જાતે જીવી શકશો. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કુંભ, અને આજના જન્મેલા બાળકો ખરેખર એક કુટુંબને બાંધી રાખનારા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, ઘણી વખત માનવી એક ખોટા નિર્ણયથી ડરીને પાછો હટે છે. એ નહીં કરો, કારણ કે ખોટો નિર્ણય જ તમને કંઈક શીખવવા માટેની પહેલી કડી છે. તમે ભૂલ કરી તો ભૂલથી શીખશો, પણ એ ભૂલથી પસ્તાઈને બેસી જશો તો કોઈ સફળતા તમને મળતી નથી. તો આનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણી વખત આપનું પેટ ખરાબ થઈ જાય અને પતલા ઝાડા થયા જ કરતા હોય, ખોરાક પચતો નહીં હોય ને, તો થોડો ગાજરનો રસ પીવાનું શરૂ કરો. તમને પેટની જે તકલીફ છે તે બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મૌન દુનિયાનું સૌથી શ્રેષ્ઠ હથિયાર. એનો ઉપયોગ કરીશું આપણે, બરાબર? તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક પ્રગતિનો દિવસ છે, પણ દિવસની શરૂઆત આળસથી થતી દેખાય છે. કામ કરવાનું મન ન થાય એવી રીતે થતી દેખાય. તો મિત્રો, એક તરફ આર્થિક ફાયદો મળવાની શક્યતાઓ છે ને બીજી તરફ તમે આળસ કરો એવી પણ શક્યતા છે. અને જો તમે આળસ કરીને, તો હું નથી માનતો કે તમને કોઈ ફાયદો થાય. તો આળસ ખંખેરીને આજે કામમાં લાગી જજો. આજે છે ને સુસ્તી, બેચેની, આ બધાને ખંખેરીને આપણો અનુભવ કામે લગાડી દેવાનો. વૃષભ રાશિવાળા માટે આજે કંઈક નવા સમાચાર મળતા દેખાય. આજે કોઈ અગત્યના કામકાજ અંગે કોઈને મળવાનું થાય ને એ મિલનમાં આપણે કંઈક નવા જ સમાચાર મળે જે આપણા માટે ખૂબ લાભ કરતા હોય. આજે બીજાનો સાથ સહકાર મળી રહે તો આપણે ઘણી રાહત મળે. મિથુન રાશિવાળા માટે આજે ખર્ચા વધતા દેખાય છે. આજે ધંધામાં કોઈ આપણી હરીફાઈ કરે ને એ હરીફાઈથી આપણને નુકસાન થાય અને એમાં આપણા ખર્ચાઓ વધે. કર્ક રાશિવાળા માટે આજે કરજમાં રાહત મળતી દેખાય છે. આપણે આપણું દેવું ઓછું કરી શકીએ. આજે આપણે આપણી બુદ્ધિ, મહેનત, આવડત, આપણી ચતુરાઈ, આ બધી વસ્તુને કામે લગાડીએ અને આજના કામોમાં સારી સફળતા મળે. કર્ક રાશિવાળા જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોએ માલનો ભરાવો કરવો નહીં. સિંહ રાશિવાળાએ આજે પોતાની બચત સાચવી રાખવાનો પ્રયાસ ચોક્કસ રીતે કરવો પડે. આજે કદાચ તમારું ગણતરી પ્રમાણેનું કામકાજ ન થાય ને ત્યાં આપણી બચત પર અસર થાય, પણ મિત્રો એને જાળવી રાખજો જેથી કરીને આપણું ભવિષ્ય બગડે નહીં. આજે જમીન, મકાન, વાહનને લગતા કામોમાં સાવચેતી જરૂર રાખજો. કન્યા રાશિવાળા માટે આજે ખાસ કરીને નોકરી કરતા લોકો માટે અડચણ આવતી દેખાય છે. કોઈ જગ્યા પર પોતાનું કામ અટકાવવું પણ પડે. તે સિવાય આજે કોઈ અડોશ પડોશનું, આજુબાજુવાળાનું કામ આપણા ભાગે આવે ને એના માટે પણ આપણે વ્યસ્ત રહેવું પડે, દોડધામ કરવી પડે.
જે લોકો સંયુક્ત ધંધો કરે છે એ લોકોને ભાઈ ભાંડુઓનો સાથ સારો મળે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈક નવી જગ્યાએ નવી ઓળખાણ થાય. આજે દિવસ દરમિયાન ઘણા બધા કામોમાં તમારે ધ્યાન આપવું પડે અને આવકમાં વધારો થાય, પણ વ્યવહારિક કામોમાં ઘણો બધો સમય તમારે ફાળવવો પડે. તૈયારી સાથે દિવસની શરૂઆત કરવી. વૃશ્ચિક રાશિવાળા માટે આજે ધીરજ રાખવાનો દિવસ છે. મિત્રો, આજે કાર્યમાં વિલંબ આવી શકે છે, તો ત્યાં અકળાઈ નહીં જતા. આજે નાની નાની વાતોમાં આવેશ આવી શકે છે, ઉશ્કેરાટ આવી શકે, પણ આ પરિસ્થિતિ એવી હોય જ માનવી માટે કે ત્યારે ખૂબ કંટ્રોલ રાખવું, નહીં તો આપણે ખોટું કામ કરી શકીએ, ખોટા નિર્ણય લઈ શકીએ અને મોટું નુકસાન વેઠી શકીએ. ધનરાશિવાળા માટે આજે સામાજિક અને વ્યવહારિક કામો માટે દિવસ સારો. આજે નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી, ખાસ કરી લેવડ દેવડમાં લખીને લેવા, લખીને આપવા જરૂરી. આજે મિત્રો, મામાને ત્યાંથી કંઈક બીમારીના સમાચાર આવે તો તમારે ખબર લેવા જવું પડે. મકર રાશિવાળા માટે આજે આર્થિક લાભ મળતો દેખાય. આજે તમને તમારા કામમાં સારી સફળતા મળે. આજના કામનો ઝડપથી તમે ઉકેલ લાવી શકો. આજે વાણીમાં જેટલી મીઠાશ રાખશો એટલું કામ ઝડપથી અને સારું થશે. કુંભ રાશિવાળા માટે આજે પોતાના ભૂતકાળના કામોની કદર રૂપે સારું વળતર મળવાની શક્યતા છે. પણ મિત્રો, આજનો દિવસ વ્યસ્તતાથી ભરેલો છે. એક પછી એક કામો કરવા પડે તો ધીરે ધીરે આગળ વધશો તો વાંધો નહીં આવે. મીન રાશિવાળા માટે આજે માન સન્માન મેળવવાનો દિવસ. આજે નોકરી ધંધાના કામકાજ અંગે બહાર જવાનું થાય. આજે છે ને, કોઈ બહુ જૂનો મિત્ર અથવા કોઈ જૂના સ્નેહી આકસ્મિક મળી જાય અને એ મહિનાનો આનંદ તમને એક સારું ફળ આપે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.